આજે તો અલગ જ રીતે પાપડ બનાવીને બધા ખાતા જ રહી જાય. એમાંથી એમ કે આજે અમારે પાપડ બનાવવાના હતા ચોખાના, એટલે લઈ લીધા ચોખા. પછી બેને ચોખા હામા કરે ને મેં લઈ લીધા મરચા, કેમ કે મરચા ને મારે સુધારો ના હતા ને પૂજાબેન કે હું કોથમરી સુધારી નાખું. પૂજાબેન કોથમરી સુધારી ને તો મેં મરચાના ખાંડી પણ નાખ્યા. પછી ચોખા હામા કરેલા ધોઈ નાખ્યા ને પછી લઈ લીધું તપેલામાં પાણી ગરમ થવા મૂકી દીધું ને પછી નાખી દીધો મસાલો. અને હા, પાપડ બનાવવાનો હોય એટલે પાપડ ખારની જરૂર પડે, પણ અમે પાપડ ખાર ને નાખવાનો પણ નાખવાના છે સાજુના ફૂલ અને નાખી દીધું મીઠું. પછી નાખી દીધા ચોખા ને ચોખા નાખીને ઢાંકી દીધું ને થોડીક વાર સડવા દીધું ને પછી નાખી દીધો બધો મસાલો ને પછી પાછું બધું સડવા દીધું ને હરખેથી હલાવવા માંડ્યા ને પછી તો બની ગયું પાપડ નું ખીસું. પછી ખીસું ને ઠંડુ પડવા દીધું ને બેને તો પાપડ બનાવવાનું કરી દીધું સારું. ને આવી જ રીતે જેને પાપડ નો બનાવતા આવડતું હોય ને એ પણ મસ્તના પાપડ બનાવી કે એવી જ રીતે મેં આજે પાપડ બનાવ્યા છે ને બધા પાપડ બનાવીને કરી નાખ્યા રેડી. સાંજ પડતા બધા તો પાપડ સુકાઈ જાય ને તળવાનું મેં કર્યું સારું ને પછી તો તળાઈ જાય ને બધા તો ખાતા જ રહી જાય ને બધા કે વાહ મસ્ત બનાવ્યો. અને તમારે પણ આખી ફૂલ વિડીયો જોયો તો યુટ્યુબમાં ચેનલમાં આવજો, જરૂરથી વિઝિટ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. મોર મિની બ્લોગ જોવા માટે ચેનલ કરી સબસ્ક્રાઇબ. તો બાય બાય.